પણ રાણીએ દીકરી જન્મી હોવાથી વાત છાની રાખી અને પોતાની અંગત દાસી સાથે રહી નક્કી કર્યું કે સવારે રાજાને વધામણી આપી અને કહેજો કે રાણીએ દીકરાને જન્મ આપ્યો છે. રાણીના કહેવા પ્રમાણે દાસીએ રાજા જોડે જઈ વધામણી આપી કે મહારાજ, નવા રાણીબાએ સુંદર પુત્રને જન્મ આપ્યો છે. વધામણી સાંભળી મહારાજા હરખમાં આવી ગયા અને ગરીબોમાં મીઠાઈ, કપડા અને અન્નદાન કરવા લાગ્યા અને દાસીને પોતાના ગળામાંથી હાર કાઢીને ભેટ તરીકે આપ્યો. પણ આવું જૂઠું બોલવા પાછળ રાણીની ચતુરાઈ હતી. કારણ કે સોલંકી રાજાના કાકાના દીકરાને એમ હતું પણ રાજાને કોઈ દીકરો ન હોય તો ગાદી એને મળે, એટલા માટે દીકરીને બદલે દીકરો જન્મ્યો છે આવી વાત ફેલાવી અને રાજગાદી પચાવી પાડવાનું ઈચ્છતા કુટુંબીઓને નિરાશ કરી દીધા. પછી તો રાણીએ નવી જન્મેલી દીકરીને કુંવરનો જ પોશાક પહેરાવ્યો અને આ છોકરો નથી પણ